તો મિત્રો આજે ગુરુ પૂર્ણિમા હોવાથી આપણે પીપળી ધામ રામદેવજી મહારાજના દર્શન કરવા જઈ રહ્યા છીએ સવારામ બાપાની જગ્યામાં। અત્યારે આપણે પહોંચ્યા છીએ અહીંયા જ્યોતિ હોટલ જ્યોત પાન પાર્લર સોકલી પાસે। તો આગળ હું તમને પીપળી ધામ રામદેવજી મહારાજનું દર્શન કરાવીશ। સીતારામ, જય સીતારામ। આપણે પીપળી પહોંચી ગયા છીએ હવે અને પીપળી દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે પીપળી ધામ પહોંચી ગયા છીએ। જો આ અહીંયા સુધી મેળો ભરાય છે। પીપળી ધામ ગુરુ પૂર્ણિમાનો ઘણું એવું મહત્વ છે। અહીંયા લોકો દર્શન કરવા જઈ રહ્યા છે, લોકો આવતા હોય છે, ભક્તો આવતા હોય છે। તમે જોઈ શકો છો આગળ જતા ઘણી એવી ભીડ જોવા મળશે। તો જોતા રહેજો બ્લોગને। તો મિત્રો અહીંયા ભજન સંતવાણી ચાલુ છે, ભજન ચાલુ છે। પીપળી ધામમાં સંતવાણીની મોજ જ કંઈક અલગ હોય છે મિત્રો। લાઈવ પ્રોગ્રામ ચાલુ છે। મોરધ્વજ મહારાજ ભજનનો આનંદ કરાવી રહ્યા છે, સંતવાણી કરી રહ્યા છે। બાજુ બેઠા છે ભૂપેન્દ્ર મહારાજ, મંજીરા માસ્ટર હેમંતભાઈ પણ દેખાઈ રહ્યા છે આપણને। બેંજામાં જગદીશભાઈ ડાભી છે, જે રામદેવજી મહારાજનું દેવળ છે, મંદિર છે। ચલો આપણે પણ આપણે બાપાના દર્શન કરવા જઈએ અને સાથે સાથે ભજન પણ સાંભળતા જઈશું। रामदेवजी महाराज की जय, सवाराम बापा की जय, बलदेवदास महाराज की जय, वासुदेवजी महाराज की जय। આપણે રામદેવજી મહારાજના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ, જોઈ શકો છો। સમાધિ સ્થાનના જગ્યાના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો ભક્તોની કેટલી મોટી ભીડ છે। અહીંયા શાંતિથી લોકો દર્શન કરવા માટે ભીડ છે, પણ છતાં પણ જઈ રહ્યા છે। કેટલી મોટી ભીડ છે।
जय हो रामजी महाराज की जय, सदगुरु महाराज की जय। આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ। આ ભાઈ અશોક ઉસ્તાદ અમારી જોડે છે, તબલા માસ્ટર, હરજીભાઈ બેન્જો માસ્ટર છે, અને અમારે એક જગ્યાએ રાત્રિના ભજનમાં જવાનું છે, તેથી અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ। જય સિયારામ। અમારા ઉસ્તાદજી જો આ બજાર છે અને ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ। વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મળીએ એક નવા વ્લોગમાં। જય સિયારામ।